નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં બે વિધાનસભા ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કડી બેઠક અને વિસાવદર બેઠક. ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક જે રહી હોય એ વિસાવદર બેઠક માનવામાં આવી રહી છે, કેમ કે ત્રણેય પક્ષો વચ્ચે અહીંયા ખરાખરીનો જંગ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પર જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. હવે તમામ રાજકીય પક્ષના નેતાઓ દ્વારા અલગ અલગ જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર શૈલેષ પરમાર જોડાઈ ચૂક્યા છે, જે તમામ બાબતે ચર્ચા કરશે. તે પોતે વિસાવદર રહી આવ્યા છે, તો તેમની સાથે સીધી ચર્ચા કરીએ કે શૈલેષભાઈ, સૌપ્રથમ તો વિસાવદર એ ખૂબ મહત્વની બેઠક હવે ભારતીય જનતા પાર્ટી માટે માનવામાં આવી રહી છે, કેમ કે જે દિવસે CR પાટીલે ત્યાં સભા ગજવી ત્યારે તે એવું કહેતા હતા કે હવે આ બેઠક છે વિસાવદર તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જવાની છે ને હવેથી આ ભારતીય જનતા પાર્ટીના ફાળે જ રહેવાની છે બેઠક. તો એ એક સંકલ્પ તેમણે કાર્યકર્તાઓને લેવડાવ્યો. ત્યારબાદ ચૂંટણીનો જે માહોલ રહ્યો, કઈ રીતે જુઓ છો આ ખરાખરીના જંગને? ભારતીય જનતા પાર્ટી માટે કેટલા પડકારો હતા? જો ભારતીય જનતા પાર્ટી એ કોઈ બિલાડીના ટોપની જેમ ઊંઘી નીકળે અને ચૂંટણી ટાણે જ માનો કે પ્રકાશમાં આવે એવી કોઈ પાર્ટી નથી. અમારી પાર્ટી તો કેડર બેઝ પાર્ટી છે, પંચનિષ્ઠામાં માને છે, મૂલ્ય આધારિત રાજનીતિમાં માને છે અને એકાત્મ માનવવાદમાં માને છે. અમારી પાર્ટી માઇક્રો મેનેજમેન્ટ કેડર બેઝ પાર્ટી, ચિંતન મનન બેઠક અને સતત પ્રવાસ કરતી અને ખાટલા બેઠકો કરતી પાર્ટી છે. એટલે અમે વિકાસ અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો, આ બે જ મુદ્દા ઉપર અમે લડીએ છીએ. કમળનું નિશાન છે અને કમળનું નિશાન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ વ્યક્તિ નહીં પણ એક પાર્ટી છે. એટલે વિજયભાઈ રૂપાણીનું સૂત્ર મને યાદ આવે છે કે વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ. એટલે અમારા માટે કિરીટભાઈ પટેલ એ ચૂંટણી નથી લડતા. અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી લડે છે. એ કડીની ચૂંટણી હોય કે વિસાવદરની ચૂંટણી હોય, પણ વિસાવદરની ચૂંટણી એટલે રસપ્રદ રહી છે કે વિસાવદરમાં ઇતિહાસ એવો છે કે 18 વર્ષથી વિકાસની જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, એને વનવાસ છે. અમારી પાર્ટીને 18 વર્ષનો વનવાસ છે અને લોકો જ્યારે જનરલ ચૂંટણી થઈ ત્યારે જોવા જો ઇતિહાસ જુઓ તમે તો જનરલ ચૂંટણીમાં ખબર ન હોય કોની સરકાર આવશે. એટલે ક્યાંક ને ક્યાંક પહેલી વખત કેશુભાઈ પટેલ આવ્યા બેટ લઈને, તો બેટ લઈને આવ્યા અને જીતા પછી એ પાછા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ ગયા. એટલે લોકોને એમ થયું કે આ તો ખોટું થઈ ગયું. એના પછી ભરતભાઈ પટેલ આવ્યા, એ હારી ગયા હતા. એના પછી જે હર્ષદભાઈ રીબડિયા છે તો એ પંજો લઈને આવ્યા, તો લોકોએ પંજોને મત આપ્યો, તો પંજો પણ એ મૂકીને પાછા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. એના પછી આ લોકો જે વિસાવદર અને ભેસાણ અને બિલખાના જે લોકો છે અને ગાંડી ગીરના કાંઠે જે નેહડાઓ છે, એ નેહડાના જે લોકો છે એમણે પછી કીધું કે હવે આપણે ભૂપતભાઈ માયાણી આમ આદમી પાર્ટી સાવણાને મત આપ્યા અને સાવણાને ચૂંટાયો, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સામેલ થઈ ગયા. એટલે લોકોએ વિચાર કર્યો કે ગમે તે કરીએ તો પછી આ આવું જ કરે છે. તો પછી અત્યારે લોકોએ મન બનાવી લીધું છે કે આપણો કેસરિયા કાર્યકર્તા જે છે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ, એને જ મત આપવામાં શું વાંધો? કારણ કે કિરીટભાઈ પટેલે તાવતે વાવાઝોડામાં પણ વિસાવદરની જનતા સાથે કામ કર્યું છે. કિરીટભાઈ પટેલે કોરોના વખતે પણ કામ કર્યું છે. કિરીટભાઈ પટેલે અસંખ્ય લોકોના આધાર કાર્ડ થી લઈને 7/12 થી લઈ અને રેશન કાર્ડમાં નામ નોંધાવવાથી લઈ અને એની જમીનોના પ્રશ્નો સોલ્વ કર્યા છે. કિરીટભાઈ પટેલ સતત અહીંયા સનાતન ધર્મનું એક સ્થાપનાનું આખો વિસ્તાર છે. એટલા માટે જે આમ આદમી પાર્ટી છે એમણે તો આમ જેને કહેવાય ને આખો દાટ વાળી દીધો હતો. સનાતન ધર્મનું અપમાન, હિન્દુ ધર્મનું અપમાન, ભુવા ભુવીનું અપમાન, જે અખાડા છે નીલમદે અખાડા કે એમનું અપમાન, પછી કથાકારોનું અપમાન, બ્રાહ્મણોનું અપમાન, ગાય માતા બાબતે અપમાન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમના માટે નીચ જેવા શબ્દો બોલવા, એમના મમ્મી છે, એમના બા છે, એમના માટે પણ ઘસાતા શબ્દો બોલવા. એટલે જીભ ઉપરનું જે કંટ્રોલ હોવો જોઈએ ને એ કંટ્રોલ નથી અને સંસ્કાર અને સંસ્કૃતિ જેવું ક્યાંય દેખાતું નથી. અને બીજી વાત, એ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા સુરતના કતારગામમાં લડ્યા હતા, 64,000 જેટલી જે મતોથી હાર્યા હતા. એ પછી એમણે પછી ત્યાં તો આટો જ નથી માર્યો, ક્યારે ઓફિસ જઈને જ બનાવ્યું, ક્યાંય નથી. એમ અહીંયા પણ
હારી જશે પછી સુરત જતા રહેશે, કઈ દેખાવાના જ નથી. લોકોને ખબર છે, એટલે લોકોએ મન બનાવી લીધું છે કે હવે ઇતિહાસ એવો રહ્યો છે કે જે સરકાર પેટા ચૂંટણીમાં હોય, માનો કે પેટા ચૂંટણીમાં કોઈ પણની સરકાર હોય અને પેટા ચૂંટણી આવે, મધ્ય સત્ર ચૂંટણી આવે, તો એ સરકારનો પ્રતિનિધિ જ ચૂંટાતો હોય છે. જેમ કે અત્યારે જનતા પાર્ટીની સરકાર છે અને કેન્દ્રમાં પણ છે, રાજ્યમાં છે, તો લોકોએ ખબર છે લોકોને કે હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કડી કે વિસાવદર એમાં કોઈ પણ પરિણામ આવે, જીતી જાય, હારી જાય અથવા કંઈ પણ થાય, તો ભારતીય જનતા પાર્ટીની એક પણ સરકારમાં કશો ફેરફાર થવાનો છે નહીં. હવે એમાં કઈ ફેરફાર થવાનો નથી. એમ છતાં પણ અમે મહેનત કરીએ છીએ. અમે ભજન મંડળી લઈને નથી બેઠા, અમે એક રાજનીતિ પાર્ટી લઈને બેઠા છે. રાજનીતિક પાર્ટીમાં હોવાના કારણે જે મતપેટી છે એ અમારી લેબોરેટરી છે. વિસાવદરની જનતા પણ વિકાસથી વંચિત ન રહે. છેલ્લા ચલો જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ, જે અંત્યોદય વ્યક્તિ છે એના સુધી વિકાસના ફળ પહોંચે. જે કેન્દ્રની યોજના છે, રાજ્યની યોજના છે, જિલ્લા પંચાયતની યોજના છે, નગરપાલિકાઓ માટેની યોજના છે, આ બધી જ યોજનાઓનો લાભ વિસાવદરની જનતાને પણ, ગાંડીગીરના કાંઠાના ગામડાઓને પણ મળે, એટલા માટે અમે ત્યાં મહેનત કરી છે. અને કિરીટભાઈ ચૂંટાય એ માટે હું પણ 10 દિવસ ત્યાં રોકાયો છું. મેં પણ કામ કર્યું છે. હું પણ ગામડામાં ગયો છું, ગામડાના રોડ જોયા છે. રોડની સ્થિતિ સારી નથી, સ્વીકાર કરું છું, પણ સ્થિતિ સારી ન હોવાનું કોઈ દોષિત હોય, એમાં કોઈની જવાબદારી હોય, તો ત્યાંના ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યાંક રાજ્યમાં રજૂઆત કરવાની હોય, સરકારમાં રજૂઆત કરવાની હોય, એ રજૂઆત કરવામાં ક્યાંક ઉણા ઉતરા છે, એનું આ પરિણામ છે. અને કિરીટભાઈ પટેલે તો કીધું છે કે મારે નમૂનેદાર રોડ બનાવવા છે, કે મારે 800 દિવસમાં 1000 કરોડ રૂપિયા લાવવા છે, અને એ લાવી શકશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ત્યાંથી ચૂંટાય, કોર્પોરેશન ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, વિસાવદર તાલુકા પંચાયત ભાજપની, વિસાવદર નગરપાલિકા ભાજપની, કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ. શા માટે નહીં આવે જ? ભારતીય જનતા પાર્ટીનો વિકાસ વિસાવદરમાં આવે જ, અને લોકોને ખબર પડી ગઈ. પછી હવે કેટલીક વાર હોય, 1 વખત, 2 વખત, 3 વખત, 18 વર્ષ થઈ ગયા, તો લોકોએ પણ એક તક ભારતીય જનતા પાર્ટી નહીં આપે? વિસાવદરમાં, ભેસાણમાં, બિલખામાં કિરીટભાઈ પટેલ કેવું કામ કરે છે જોઈએ છે. 800 દિવસ આપો, એ પછી સારું કામ કરે તો પાછા ભારતીય જનતા પાર્ટી. પણ કિરીટભાઈ લડતા નથી, ભારતીય જનતા પાર્ટી લડે છે. એ લોકોએ યાદ રાખી. અને આ 2 બૂથ જે છે, 2 બૂથની ચૂંટણી, હા, માલીડા અને નવા પાઘડિયા, એમાં 700 મત છે, એકમાં 300 મત છે. એમાં 57% મતદાન થયું હતું, એકમાં 70% મતદાન થયું હતું. હવે આમ કહેવાતું હતું, ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ફરિયાદ કરનારી પાર્ટી એમ કહેતા હતા કે ભેસાણ તો અમારું છે, ભેસાણ તાલુકો તો અમે, ભેસાણમાં તો આમ. તો આ 2 ગામડા ભેસાણના છે ભાઈ. તમને ભેસાણના લોકો ઉપર વિશ્વાસ હતો, તમે ભેસાણનું આમ કહેતા હતા, ભેસાણ આમ. તો આ શું થાય છે? ફરીથી મતદાન કરાવડાવવું એ લોકો સાથેનો દ્રોહ છે, મતદારો સાથેનો દ્રોહ છે. અને ગોપાલભાઈ ઇટાલિયા, તમે સમજો, આ 2 ગામડા છે એ કચકચાવીને મતદાન કરી રહ્યા છે. થોડો સમય હવે બાકી છે, ડિબેટ પૂર્ણ થશે એ પહેલા તો કદાચ પૂરું થઈ જશે. પણ લોકો હમણાં હું જોતો તો એક ટીવી મીડિયામાં લોકો કહી રહ્યા છે, ખેડૂતો, કે ફરીથી મતદાન અમને આપવાનું, અમારા ગામની ફરિયાદ કરવાની, અમે વોટિંગ કર્યું છે, અમારા વોટિંગનો અનાદર કરવાનો, અમારું અપમાન કરવાનું. એટલે કચકચાવીને આ 2 જે ગામડા છે ને, એમાં પેલા જે આવવાની છે ને લીડ ભારતીય જનતા પાર્ટીની, એના કરતા પણ ડબલ ના આવે તો કેજો ગોપાલભાઈ. અને ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એના નિર્ણય સાથે અમે સહમત છીએ. પરંતુ જેમણે ફરિયાદ કરી છે ને, એને મતદારો સાથે દ્રોહ કર્યો. શૈલેષભાઈ, એક આરોપ એવા થઈ રહ્યા છે વિપક્ષી નેતાઓ દ્વારા કે બોગસ મતદાન છે કેટલાક ગામડાઓમાં કરવામાં આવ્યું, ખુલ્લી દાદાગીરીઓ કરવામાં આવી, પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો, ચૂંટણી પંચનો દુરુપયોગ કરવામાં આવ્યો, પ્રિઝાઇડિંગ ઓફિસરને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા મારવામાં આવ્યો. એ પ્રકારની વાતો અને નિવેદનો વિપક્ષના નેતા અને હાલના જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. તો આ બધી ઘટના તમે કઈ રીતે જુઓ છો? એક તરફ આપણે લોકશાહીની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે કે પ્રિઝાઇડિંગ ઓફિસરને પણ મારવામાં આવ્યો અને તેમના જ કારણે આજે બીજી વખત મતદાન કરવું પડ્યું વિસાવદરની જનતાને. જો બોગસ મતદાન કરવું એ ગુનો છે. ચૂંટણી પંચ એનું કામ કરે છે, ન્યાયતંત્ર એનું કામ કરે છે, પોલીસનું કામ કરે છે. કોઈની ઉપર હાથ ઉપાડવો એ પણ ગુનો છે, અને બોગસ મતદાન કરવું એ પણ ગુનો છે. પણ
અહીંયા ખાટલે મોટી ખોટ એ છે કે માત્ર ને માત્ર દૂધમાંથી પૂડા કાઢવા, એ પ્રકારનું છે. એટલે એ પ્રકારનું કામ કરે છે આ લોકો. વાઘ આવ્યો એમ ડરાવ્યા જ કરે. પેલા ડરાવ્યા કે આપણી ઉપર પથ્થરમારો થાય છે, આપણી સભા જે મહેન્દ્ર તાલુકા વિસાવદરના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા એને રાજીનામું આપીને જે બાઇટ આપી એમાં સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા પોતે જ અમને ખાનગીને કહેતા હતા કે આપણે અરવિંદ કેજરીવાલ આવે ને ત્યારે પણ આપણે કાકરી ચાળો આપણે જ કરવાનો, પાછું ફરિયાદ આપણે કરવાની, પોલીસ સ્ટેશન નો ઘેરાવે આપણે કરવાનો, પછી પાછું કે ઓલા આમ કરે છે, અહીંયા આમ થઈ ગયું, હવે આ પાછું બુથ કેપ્ચરિંગ બોગસ વોટિંગ નું આપ્યું, બોગસ વોટિંગ. એટલે આ બધી બોખલાટ છે. અને ગોપાલ ઇટાલિયા ક્યારેય સાચું બોલ્યા જ નથી. એમણે એના પરિવારને પણ સાચવો નથી. મારે એમાં નથી જવું, પણ એ ક્યાંય ના નથી. અને એ સ્વઘોષિત ઉમેદવાર છે. પેલા તો સ્વઘોષિત, પાર્ટીએ ઘોષિત કર્યા નહોતા, એની રીતે થયા છે. પછી અરવિંદભાઈ કેજરીવાલ કે દિલ્હીમાં ગયા છે, બીજે બધે ગયા છે, ભલે ને આવે એમ કરીને રાખ્યું છે. અને ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયા જે માસિયાઈ ભાઈ છે, બે ચોરનો ભાઈ ઘંટી ચોર, આપણે બધાને ખબર જ છે, શેરડીનો સાક્ષી ગંડેરી વાળો. એટલે આ પ્રકારનું વાત છે અને લોકો સમજી ગયા છે કે આ પ્રોપેગેન્ડા ચલાવે છે. અને બુથ કેપ્ચરિંગ નું ક્યાંય ચૂંટણી પંચને દેખાણું હશે તો એના પર પગલા લેવા જ જોઈએ. કોઈ અધિકારી હોય, કર્મચારી હોય, કોઈ પદાધિકારી હોય, કોઈએ પણ કર્યું હોય, ચૂંટણી પંચના હવાલે જ છે અત્યારે બધું. એ ગમે તેણે કામ કર્યું હશે એના ઉપર પગલા તો લેવા જ જોઈએ. મારે એ કેવું છે, કર્મચારી છે ને એ રજા માંગવાના બહાના હોય છે. કર્મચારીને રજા માંગવી હોય ને તો એમાં 17 થી 18 બહાના, મારા પપ્પા બીમાર છે, મમ્મી ને તકલીફ છે ને છોકરાઓને ભણવાનું છે ને આવા બધા બહાના હોય છે કે મને બદલી કરી દો. એવા જ બહાના ગોપાલ ઇટાલિયાને છે કે મને આમ કરે છે, મને આ કરે છે, મારે બોલાય પૈસા લીધા, આ હોટલમાં આ થયું, આ હોટલમાં આ થયું. એટલે ભાઈ હવે એ પોલીસ નું કામ કરશે. તમે ફરિયાદ કરી દીધી, હવે પોલીસ કામ કરશે. એમાં મીડિયા મેનેજ કરવાનું, સોશિયલ મીડિયામાં ચલાવવાનું. અને મને એક ભાઈ તો એમ કહેતા હતા, જે હિતેશભાઈ બગાસિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે, એને પણ રાજીનામું આપ્યું છે. એની બાઇટ મેં સાંભળી છે. તો એ કહેતા હતા, મેં સાંભળ્યું કે અમે તો આજે ગોપાલભાઈ ઇટાલિયા છે ને એમ કહેતા હતા કે આપણે કાંઈ પણ કરવાનું ને દોષારો પણ ભાજપ ઉપર કરવાનું, આપણે આ કરવાનું દોષારો પણ ભાજપ ઉપર કરવાનું. એટલે આ પ્રકારનું કામ કરવાનું યાર, આ તો કેટલા અંશે વ્યાજબી છે. અને લોકોને ભરમાવાની પણ અમુક લિમિટ હોય યાર. આ ગોપાલ ઇટાલિયા લિમિટની બહાર જતા રહ્યા. પણ ગોપાલ ઇટાલિયાને મારી માતાઓ બહેનો છે ને એ જવાબ આપવાની છે. લેડીઝ માટેનું અપમાન કર્યું છે. જે દીકરીઓ મંદિરમાં જે કથા કરે છે, ગુણગાન માતાજીના ગાય છે, તો એને એમ કીધું કે તાલી વગાડીને છક્કા પાવ્યા અને હિજડાની જેમ તાલીઓ પાડે છે. બહેનો માટે આવા શબ્દો ઘસાતા બોલવાના. કથાકારો માટે, સંતો મહંતો જવાબ આપવાના છે, કથાકારો જવાબ આપવાના છે, સનાતની જે છે એ જવાબ આપવાના છે, અને સાથે સાથે હિન્દુ ધર્મના લોકો પણ જવાબ આપવાના છે. કેમ ભાઈ અન્ય ધર્મ માટે નથી બોલતા? અન્ય ધર્મ માટે ઘસાતું ક્યાંય નથી બોલતા? કેટલી વિશેષો થાય, જરાક બોલો તો ખબર પડે. હિન્દુ ધર્મ માટે જ આવી વાતો કરવાની? એ તો મતપેટીમાં મતદાન થઈ ચુક્યું છે, હવે આ કોઈ વાતોનો મતલબ નથી. પણ આજે જે મતદાન થવાનું છે એમાં પણ ફરીથી જ્વલંત વિજય 2 બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. એ જ બોખલાહટ ગોપાલ ઇટાલિયાની બતાવે છે. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, ત્યારે એમના વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ છે તે વિપક્ષે બનાવવાની શરૂઆત કરી. ઠેર ઠેર કે સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપો તેમના પર લાગ્યા. ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આરોપો કરવામાં આવ્યા. તો આ બાબતોને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે વિપક્ષે જે પ્રચાર કર્યો, જે લોકોના મન સુધી આ વાત પહોંચી, ખેડૂતો સુધી આ વાત પહોંચી કે ભાઈ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે કિરીટ પટેલ સંકળાયેલા છે, એવા આરોપ વિપક્ષના છે. તો લાગે છે તમને કે ભારતીય જનતા પાર્ટી તરફી માહોલ બનશે આ પ્રકારની વાતથી, કિરીટ પટેલના એન્ટી ઇન્કમ્બન્સીથી? કિરીટભાઈ પટેલ અગાઉ પણ ચૂંટણી લડ્યા હતા, ત્યારે પણ એમને 6-7 હજારની મતોની લીડથી જ પાછળ રહેવું પડ્યું છે. એ વિસાવદરની ચૂંટણી લડ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારે પણ વિસાવદર એમાં આવતું હતું ને એમાં કામ કરેલું જ છે. એક વાત, જે કૌભાંડની વાત કરો છો, જિલ્લા મધ્યસ્થ બેંક જુનાગઢ, એ કોઓપરેટિવ સંસ્થા છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ એક કોઓપરેટિવ સંસ્થાનો ચેરમેન છું અને હું પણ ધિરાણ આપું છું. એટલે અમને ખબર છે કોઓપરેટિવ સંસ્થામાં જે સભ્યો જે ખેડૂતો છે એનું હિત કઈ રીતે જળવાય એ જ જોવાનું હોય છે. અને આ જે કૌભાંડની વાત છે એ 2012માં થયેલું કૌભાંડ છે, ત્યારે કિરીટભાઈ પટેલ છે એ ચેરમેન ન હતા.
કિરીટભાઈ પટેલ ચેરમેન થયા. જુઓ તમે, રસોડું હોય ને એમાં ચટણી, મીઠું, હળદર, મસાલો, ધાણા જીરું, શાકભાજી બધું એનું એ જ હોય, પણ રસોઈ બનાવવા વાળા ફરી જાય એટલે સ્વાદ ફરી જાય. જે રીતે ગુજરાતનો સ્વાદ જે કોંગ્રેસ વખતે હતો અત્યારે એનું એ જ હતું, પણ રસોઈ બનાવવા વાળા ફરી ગયા, સ્વાદ ફરી ગયો. એમ કિરીટભાઈ પટેલ આવ્યા, મધ્ય સહકારી બેંકમાં સુકાન સંભાળ્યું, એ પછી એમણે જોયું કે ખેડૂતોના પૈસા ચાવ થઈ ગયેલા છે મંડળી મારફતે. હવે મંડળી મારફતે ચાવ થઈ ગયા છે. જે વ્યક્તિ ગુજરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, અવસાન પામ્યા છે, એના નામે લોન ઉધારાય છે. ક્યાંક કોઈ ખેડૂતે લોન લીધી નથી, એને હપ્તા ચાલુ થઈ ગયા છે, એના ઈએમઆઈ ચાલુ થઈ ગયા છે. ખેડૂત રોતા રોતા મધ્યસ્થ બેંકે આવે છે અને કિરીટભાઈ પટેલને કહે છે કે અમે 2012 થી હપ્તા ભરી છે, જેની અમે લોન લીધી નથી, અમારા દાદા ગુજરી ગયા છે, એ તો પેલા ગુજરી ગયા છે, તો પણ અમારી ઉપર લોનના હપ્તા આવે છે. આવા કૌભાંડો કરેલ હતા. અને કૌભાંડ કોણ કરે છે? મંડળી જે છે, ગામની મંડળી જે છે, એના સીઈઓ એટલે કે મંત્રી, જે પગારદાર વ્યક્તિ નિમણૂક કરી હોય મેનેજર તરીકે, એ વ્યક્તિ ખોટું કરે છે. પણ સહકારી માળખામાં એવી જોગવાઈ છે કે ખોટું કોઈ પણ કરે જવાબદારી પ્રમુખ અને એની આખી સમિતિની આવે છે. જે પ્રમુખ અને નીચે ડિરેક્ટરો હોય, સભ્યો હોય એની. એટલે જે સહકારી કાયદો તો સામાન્ય સભામાં જે ઠરાવ થાય એનાથી આવે ને ઠરાવથી જાય, આ પ્રકારની સહકારી પ્રવૃત્તિ હોય છે. એટલે જે ખેડૂતો જે પદાધિકારી છે એના ઉપર પણ પગલા લેવા પડ્યા છે. પણ જો નિર્દોષ હોય કોઈ પણ, તો એ હજુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હજુ તપાસ પૂરી નથી થઈ, પણ સીઈઓએ કરેલું ખોટું છે, એના ઉપર પગલા લેવા જોઈએ. અને એ જે રકમ આવે, કરોડોની રકમ છે, એ રકમ આવે તો બેંકમાં આવે, કિરીટભાઈના ખાતામાં ના આવે. બેંકમાં આવે તો અન્ય ખેડૂત છે એને વધારે ધિરાણ આપી શકાય, એને વધારે ધિરાણ આપી અને બેંકને મજબૂત કરી શકાય. એટલે આ પ્રકારનું કામ કરવા કે કિરીટભાઈ પટેલ ગયા, એને ભ્રષ્ટાચારમાં ખપાવી દેવાનો. એટલે સોશિયલ મીડિયાની ટીમ જે આવી છે ભાઈ, નવજીવન ન્યૂઝના માધ્યમથી મારે સ્પષ્ટ કેવું છે કે સોશિયલ મીડિયાની ટીમ દિલ્હી અને પંજાબથી આવી છે. હિતેશ વઘાસીએ એવું કીધું કે અમે કંટાળી ગયા. અમારી જે કાર્યાલય હતી ને આમ આદમી પાર્ટીની, એ પણ હાઈચેક કરી લીધી હતી આ લોકોએ. સોશિયલ મીડિયામાં મોબાઈલ ખોલો અને ગોપાલ ઇટાલિયા, મોબાઈલ ખોલો અને ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા પાસે મત છે, પણ મોબાઈલમાં, બૂથમાં નહીં, મોબાઈલમાં છે, મતપેટીમાં નહીં. મતપેટીમાં તો ભારતીય જનતા પાર્ટી છે અને લોકોએ મન બનાવી લીધું છે. કેસરીયો માહોલ, કેસરીયો ઝંડો, કેસરિયા કરવાના છે. અને કેસરિયા કરી અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના હાથ મજબૂત કરવાના છે. ને વિકાસની જે કડી છે એ કડીની સાથે કદમથી કદમ અને તાલથી તાલ વિસાવદર, ભેસાણ અને બિલખાની જનતા મિલાવવાની છે. એવો મને દ્રઢ અને ડંકાની ચોટ ઉપર કહેવામાં કઈ વાંધો નથી. શૈલેષભાઈ, હવે જે પ્રશ્નને લઈને સૌ કોઈ ઉત્સુકતા છે, તમે દાવો કરી રહ્યા છે કિરીટ પટેલ આ વખતે ત્યાંથી ચૂંટાવાના છે, ધારાસભ્ય બનીને પ્રતિનિધિત્વ કરવાના છે તમારા દાવા મુજબ. તો શું લાગે છે કયા પ્રકારની ટક્કર આ વખતે રહી છે, અને જો ભારતીય જનતા પાર્ટીને જીત મળે છે તો એ સરસાઈ કઈ રીતની રહેશે, લીડ કઈ રીતની રહેશે? કિરીટભાઈ પટેલ અને એમનું માઇક્રો મેનેજમેન્ટ અને પાર્ટી દ્વારા જે સ્ટાર પ્રચારકોથી લઈ અને CR પાટીલજી ને મનસુખભાઈ માંડવિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ લોકોએ, જયેશભાઈ રાદડિયા અને અમારા કાર્યકર્તાઓ, દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓએ જે તનતોડ મહેનત કરી છે, એ મહેનતનું પરિણામ મળશે. 20 થી 25,000ની લીડે કિરીટભાઈ પટેલ જીતશે. થોડા ઘણા મતો આગા પાછા થાય, બાકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જીતશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે. કારણ કે લોકોને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે. કારણ કે કિરીટભાઈ પટેલ છે ને, એની ઉપર હાઈકમાન્ડ છે, એનો કાન પકડવા વાળું કોક છે. કઈ ભૂલ કરે, કઈક ક્ષતિ થાય, કઈ મિસ્ટેક થાય, કઈ વાંક આવે, કઈ ખામી આવે તો કે છે. જયારે ગોપાલ ઇટાલિયા, એને કોને કહેવા જાય? એ તો પોતે સ્વઘોષિત ઉમેદવાર છે. અને એમાં અરવિંદ કેજરીવાલ તો તિહાડ જેલમાંથી જામીન ઉપર આવ્યા છે. હવે એ શું કહેવાના? ઓલા પંજાબ વાળા તો એ પાઘડિયું પહેરીને પાછા તો વયા જવાના બિચારા. એ શું કહેવાના? આને કોઈ કહેવા વાળું જ નથી. આને તો ખંભે પછેડ્યું કાગડા, જે બોલવું હોય બોલવાનું, જ્યાં બોલવું હોય છૂટા પલે. એટલે લોકો પણ સમજે છે કે આનું મોં મથાળું ક્યાં છે.
અને પછી આ વિરોધાય તો ગોતવા ક્યાં જવું? બાકી કિરીટ પટેલ છે ને એ ભારતીય જનતા પાર્ટીના જવાબદારી વાળા ઉમેદવાર છે. એટલે મને લોકોને ખબર છે અને લોકો પણ જાણે છે કે આ વખતે કિરીટ પટેલને ચૂંટવાના છે. બાકી મોબાઈલ જે છે એનાથી દૂર જાઓ અને ધરાતલ ઉપર ગામડામાં આવો ને એટલે બધે ભારતીય જનતા પાર્ટી જ છે. સોશિયલ મીડિયા ઉપર અલગ માહોલ જોવા મળતો હોય ને હકીકત વાસ્તવિકતા આપણે જોતા પણ આવ્યા છે, અગાઉના પરિણામોમાં અલગ જોવા મળતી હોય. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. હા જી બોલીએ. હું એમ કહેવા માંગુ છું કે અત્યારથી આ લોકોએ નક્કી કરી નાખ્યું છે કોના ઉપર દોષારોપણ કરવું રિઝલ્ટ પછી. ઈવીએમ ઉપર દોષારોપણ કરવું, બુથ કેપ્ચરિંગ ઉપર દોષારોપણનું નક્કી જ હોય છે આ લોકો. શૈલેષભાઈ, એ લોકો તો કહે છે અમે લોકો જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે અમે 10 થી 15,000 લીડ સાથે અમે નીકળી રહ્યા છે. આપ કહી રહ્યા છો અમે જીતી રહ્યા છે. હાલ તો દાવા તો તમામ પાર્ટી કરી રહી છે, પરંતુ એ તો 23 તારીખે ખબર પડશે, કેમ કે તમામ પાર્ટી પાસે સર્વેયું આવ્યું હશે કે કોણ શું લઈ જઈ રહ્યું છે. અચ્છા, કયા મુદ્દા એવા ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે? મારો છેલ્લો જ પ્રશ્ન છે કે એ મુદ્દાઓથી જનતા ત્યાંની આકર્ષાઈ છે. કયા મુદ્દાઓ લઈને તમે લોકો વચ્ચે ગયા છો? લોકો વચ્ચે અમે રોડ રસ્તાના પણ મુદ્દા લીધા છે, સ્થાનિક ઉમેદવાર છે એ મુદ્દો પણ લીધો છે, ભારતીય જનતા પાર્ટીના કામ જે ડબલ એન્જિનની સરકારે કર્યા છે, વિકાસના કામો કર્યા છે, એ મુદ્દો પણ અમે લીધો છે. નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે એમાં આપણે એની સાથે રહેવું જોઈએ, એ મુદ્દો પણ લીધો છે. વિકાસનો મુદ્દો પણ લીધો છે. 800 દિવસમાં 1,000 કરોડની ગ્રાન્ટ અમે લાવવાના છીએ, એ મુદ્દો પણ લીધો છે. ઇકોઝોનની જે સમસ્યા છે એમાં પણ કોઈ સરળતા કરશે તે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર જ કરશે. ત્યાં પણ જે કાંઈ ખેડૂતો વતી કહેવાનું થશે તો અમે કહીશું, એ પણ અહીંયા ધારણા આપી છે. અને નાનામાં નાના માણસ સુધી વિકાસના ફળ પહોંચે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, બિલ્ડિંગ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, આ તમામ લાભો મળી રહે એ વાત કરી છે. અને અમારી જવાબદારી પણ છે, અમે ચાલુ સરકારમાં છીએ એટલે અમે કહ્યું છે એ કરવાના છીએ અને અમે કરવાના હોય એટલું જ બોલીએ છીએ. એટલે અમારી નીતિ અને નિયત બંને સાફ છે. અમારી એમાં નીતિ અને ક્યાંય ખોટ નથી. અમારી ક્યાંય ભૂલ મિસ્ટેક થતી હશે, ખામીઓ હશે, પણ માનવ માત્ર ભૂલને પાત્ર, પણ અમારી નીતિ અને નિયત સાફ છે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો, ઘણી બધી ચર્ચા કરી. આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શૈલેષ પરમાર. તેમણે પણ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. કિરીટ પટેલ છે તે 15,000 થી 17,000 ની આસપાસ લીડ લઈને વિસાવદરમાં જીતશે તે પ્રકારનો દાવો તેઓ કરી રહ્યા છે. તેઓ પણ વિસાવદર રહ્યા હતા, ગામે ગામ તેઓ ફર્યા હતા અને તેમણે જે વિકાસની બાબતોને લઈને વાત કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને વિસાવદરની જનતાએ મત આપ્યો છે તે પ્રકારની વાત કરી. એટલે અલગ અલગ મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરીને સાથે જ ગોપાલ ઇટાલિયા ઉપર તેમણે પ્રહારો પણ કર્યા હતા. દર્શક મિત્રો, વિસાવદરથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.